ગીર સોમનાથમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સિનિયર સિટીઝનને મહાશિવરાત્રીના પર્વ પર સાંગાણી મલ્ટી સ્પેશિયાલિસ્ટના સર્જનો સાથે સ્વ ભાનુબેન મોહનભાઈ કુહાડા, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે કે જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું કિશોરભાઈ મોહન કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ જણાવ્યું હતું। મહાશિવરાત્રીના પાવન અવસર પર સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રીઓ દર્શનાર્થીઓ સિનિયર સિટીઝનને સુખાકારી આરોગ્યના હેતુસર સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ડોક્ટર રાજેશભાઈ સાંગાણી સહિત વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ પૂજ્ય સ્વ ભાનુમા તેમજ સ્વ મોહનભાઈ કાંજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ સ્વ પૂનમબેન ધાણક, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આગામી 26 ફેબ્રુઆરીને બુધવાર મહાશિવરાત્રી પર્વ અંતર્ગત આયોજિત આ કેમ્પમાં સાંગાણી હોસ્પિટલના એમડી સર્જન ડોક્ટર મિતુલ ભાલમેર સાહેબ, જનરલ સર્જન ડોક્ટર ભાવસિંહ મોરી, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અનુરાગ સહિત ગાયનેક તબીબ ડોક્ટર પરિતા ડોડિયા સહિત અન્ય જિલ્લા એનસીડી સેલ ટીમ, તાલુકા હેલ્થ ટીમ સેવા બજાવનાર છે। ત્યારે અવસર પર આમંત્રિત મહેમાન ગુજરાતી ફિલ્મ જગતના બેતાજ બાદશાહ દિગ્દર્શક કેશવભાઈ રાઠોડ, ધી વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના ચેરમેન નવીનભાઈ શાહ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, સોરઠિયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ કેશવજીભાઈ વાજા સહિત કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, અનીસ રાજ, એક્સ આર્મી મુકેશજી ઝાલા, મીનાબા જાદવ પ્રમુખ KLSD ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી આ કાર્યને પ્રોત્સાહન આપશે। તો આ કેમ્પને સફળ બનાવવા પ્રયત્નશીલ પ્રયાસ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ તડામાર તૈયારીઓ થઈ રહેલ હોવાનું જણાવ્યું હતું। જય સોમનાથ। આવનારી શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરના સાનિધ્યમાં સ્વર્ગસ્થ ભાનુબેન મોહનભાઈ કુહાડાના ટ્રસ્ટ દ્વારા એક મોટો કેમ્પ કરવામાં આવશે। એ કેમ્પમાં તમામ ભાઈઓ બહેનો યાત્રાળુઓએ લાભ લેવો। વિનામૂલ્યે આ કેમ્પ કરવામાં આવે છે ને વર્ષોથી જે સ્વર્ગવાસ સોની હીરાબેનના નામે જે ટ્રસ્ટ ચલાવે અમારા મહાજનભાઈ એના દ્વારા કરવામાં આવે છે। તો આમાં સાંગાણી હોસ્પિટલના ડૉક્ટર રાજેશભાઈ સાંગાણી તથા એનો આખો સ્ટાફ એમડીથી માંડી બધા આવશે। તો યાત્રાળુઓને નમ્ર વિનંતી છે કે આનો લાભ લે, વિનામૂલ્યે છે તો બધા લાભ લઈ। જય સોમનાથ। નિસરાજ ગીર સોમનાથ વેરાવળથી આગામી તારીખ 26/2/2025ના રોજ મહાશિવરાત્રી હોય ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતિના માધ્યમથી જ્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી પધારતા હોય જેને ધ્યાનમાં રાખીને તારીખ 26ના રોજ સવારથી સાંજ સુધી એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન હોય જેમાં ડોક્ટર રાજેશભાઈ સાંગાણી હોસ્પિટલના ખાસ કરીને એમડી, ઓર્થોપેડિક સર્જન, ગાયનેક તેમજ જનરલ સર્જન ડોક્ટરો સેવા આપશે। ત્યારના સવારના ઉદ્ઘાટનના પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના નવીનભાઈ શાહ, આપણે કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ધનસુખભાઈ મોહનભાઈ કુહાડા તેમજ દિલીપભાઈ બારડ અને કેશવભાઈ રાઠોડ બાપુ તેમજ મીનાબા જાદવ સહિતના આ ઉદ્ઘાટન પ્રસંગે સવારે ઉપસ્થિત રહેશે અને આ કેમ્પને ખુલ્લો મૂકશે। આ કેમ્પનો લાભ લેવા સ્વ હીરાબેન સતીકુંવર સેવા સમિતિ દ્વારા સર્વેને લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।